ચલો તો બી કરી દઈએ બસ. ચલો ચેપ્ટર નંબર 8 ની અંદર અત્યારે આપણે જે શીખવાના છીએ છે આંતરાલીય સંયોજનોનું નિર્માણ. કયા સંયોજનોનું નિર્માણ શીખવાના છે કહો તો? બોલો દીકરાઓ, કયા સંયોજનોનું નિર્માણ શીખવું છે આપણે? બોલો તો. અંતરાલીય સંયોજન. સૌથી પહેલા તો આ છે શું? આંતરાલીય સંયોજન કોને કહેવાય? ઓકે, આપણે આ વસ્તુ થોડી ઘણી તો શીખેલા હતા. ક્વેશ્ચન એવો હતો કેવી રીતે પૂછાશે? ટૂંકનો લખો આંતરાલીય સંયોજન. હવે તમે એક વસ્તુ તમને હું કોમન વાત કહું. ધારો કે સંક્રાંતિ ધાતુ આયન હોય, સંક્રાંતિ ધાતુ આયનમાં કેવી રીતના હશે? અહીંયા બધા પરમાણુઓ હશે, હા કે ના? સંક્રાંતિ ધાતુ આયનના બધા શું છે કહો તો? જુદા જુદા પરમાણુઓ છે. યસ ઓર નો? એના અંદરના ભાગમાં નાના નાના અણુઓ જેવા કે હાઇડ્રોજન. હવે આની અંદર નાના નાના અણુઓ કયા કયા હોય હું તમને કહું. તો હવે આંતરાલીય જગ્યા કઈ કહેવાય? તો કે આ પરમાણુઓની વચ્ચે જે જગ્યા હોય ને આંતરાલીય સ્થાન કહેવાય. આ તો મેં વચ્ચે સ્પેસ વધારે છોડી. ધારો કે પરમાણુ આમાં હોય એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય તો તમે ખબર આંતરાલીય છિદ્ર આવે આપણા. તમે ભણેલા છો ને આંતરાલીય છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર ને એવા, હા કે ના? હા. તો એ આંતરાલીય છિદ્રની અંદર જ્યારે પરમાણુઓ ગોઠવાય તો એ આંતરાલીય સંયોજનનું નિર્માણ કરે. એટલે અત્યારે હું ખાલી તમને દર્શાવવા માટે આ દોર્યું મેં તમને. એટલે હવે તમે સમજો કે અહીંયા આગળ ધારો કે કોઈ છે, નાના નાના કદના પરમાણુ હોય ને આરામથી ગોઠવાઈ જાય અહીંયા આમ આ છિદ્રમાં. હવે એની સંખ્યા ફિક્સ ના હોય તો આ કયું કહેવાય હું તમને કહી દઉં. આને કહેવામાં આવે છે આંતરાલીય સંયોજન. કયા સંયોજન કહેવામાં આવે છે દીકરાને? આંતરાલીય સંયોજન. હવે તમે થોડુંક સમજો એની અંદર તો કોણ કોણ હોય શકે આંતરાલીય સંયોજનની અંદર? તો એમની અંદર તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન વગેરે જેવા પરમાણુઓ ગોઠવાયેલા હશે. વગેરે જેવા શું ગોઠવાયેલા હશે મને કહો તો? વગેરે જેવા શું ગોઠવાયેલા હશે? પરમાણુઓ ગોઠવાયેલા હશે. સમજો તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓકે, વગેરે જેવા હોય તો એ પરમાણુ આપણે ગોઠવી શકીએ. તો આમાં કેવું ખબર, કોઈ રાસાયણિક બંધથી ના જોડાય. તમને એમ કે અહીંયા રાસાયણિક બંધ બનાવે તો તેઓ રાસાયણિક બંધ બનાવતા નથી. તેઓ પરમાણુઓ સાથે રાસાયણિક બંધ બનાવતા નથી, હા કે ના? મતલબ રાસાયણિક બંધ નો બનાવવાનો મતલબ હું ખબર? સહસંયોજક બંધ પણ ના બને અને આયનીય બંધ પણ ના બને. ખાલી વાન્ડરવાલ્સ બંધ લંડન બળથી જોડાઈ જાય. ઓકે, તેઓ કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધ હવે અહીંયા આગળ બનાવતા નથી. ઓકે, પછીની વાત કરું તો તેઓ રાસાયણિક બંધો નથી બનાવતા, સાથે સાથે તેઓનું પ્રમાણ નિશ્ચિત નથી. કારણ કે જેવી જગ્યા મળે એ પ્રમાણ ગોઠવાય, જગ્યા ન મળે ન ગોઠવાય. તેનું પ્રમાણ નિશ્ચિત નથી. આથી તેમને બિનતત્વયુગ્મિતીય કહેવામાં આવે છે. આથી તેમને શું કહેવામાં આવે છે કહો તો? આથી તેમને શું કહેવામાં આવે છે? બિનતત્વયુગ્મિતીય સંયોજનો. કેમ બિનતત્વયુગ્મિતીય કહેવાય કહો તો? ચલો તો એને બિનતત્વયુગ્મિતીય સંયોજન કહેવાય. ઉદાહરણ આપું તમને, અમુક ઉદાહરણ લઈએ તો ટિટેનિયમ હોય, ટિટેનિયમ એમાં કાર્બનના અણુઓ ભરાય જાય, ટિટેનિયમ કાર્બાઇડ કહેવાય. મેંગેનીઝ હોય, મેંગેનીઝ તેમાં નાઇટ્રોજનના પરમાણુઓ અંદર બેસી જાય. આયન હોય તો એની અંદર હાઇડ્રોજનના પરમાણુઓ બેસી જાય. અને વેનેડિયમ હોય તો એમાં હાઇડ્રોજનના પરમાણુઓ શું થઈ જશે? બેસી જશે. ઓકે, હા કે ના? અને ટિટેનિયમ હોય તો એમાં હાઇડ્રોજનના કયા આવશે? હાઇડ્રોજનના પરમાણુઓ બેસી જાય. તો આ બધા આંતરાલીય સંયોજનોના ઉદાહરણ છે. ફરીથી એક વખત આંતરાલીય સંયોજન હું રિપીટ કરીશ કે ભાઈ આપણે અહીંયા આગળ હજી આને થોડી કેરેક્ટરિસ્ટિક્સ બાકી છે આપણે. ઓકે, તો અહીંયા તમે ખાસ સમજો આંતરાલીય સંયોજનમાં કેવી રીતનું હશે. તો કે આંતરાલીય સંયોજનોમાં આ બધા ઘટક પરમાણુઓ છે. આ પરમાણુઓની વચ્ચે વચ્ચે જગ્યામાં કોણ ગોઠવાયેલું છે કહો તો?
વચ્ચે વચ્ચેની જગ્યાઓમાં કોણ ગોઠવાયેલું છે? પરમાણુઓ ગોઠવાયેલા છે. હવે આ પરમાણુઓ ઇલેક્ટ્રોન પ્રત્યે કોઈ પણ પ્રકારનું આકર્ષણ દર્શાવતા નથી. કોના પ્રત્યે આકર્ષણ નથી દર્શાવતા કહો તો? મતલબ રાસાયણિક બંધ બનતા નથી. અને બીજું કે આમાં તત્વયુગ્મિતિ ફિક્સ ના હોય, કે આમાં ફિક્સ જ આટલા હોય એવું. તો ચલો આનાથી ફાયદો શું અને આનાથી નુકસાન શું? ધારો કે અહીંયા આવીને બેસી જાય તો એને થોડા ઘણા ગુણધર્મ, ભૌતિક ગુણધર્મોમાં ખાસો એવો ફેરફાર લાવે. રાસાયણિક ગુણધર્મો તો એટલા બધા નહીં બદલે, પરંતુ એ જે ભૌતિક ગુણધર્મ હશે તો એ ભૌતિક ગુણધર્મમાં ખાસ કરીને ફેરફાર લાવશે. ઓકે, એ ભૌતિક ગુણધર્મમાં ખાસ ફેરફાર લાવશે. જેમ કે હું તમને એક વાત કહું તો આંતરાલીય સંયોજનોના કારણે તેઓ ઊંચા ગલન બિંદુ ધરાવે છે. તેવા ઊંચા ગલન બિંદુ ધરાવે છે. ઓકે, તેમની શુદ્ધતા ધાતુઓના ગલન બિંદુ કરતા પણ ઊંચી હશે. તેમની શુદ્ધતા ધાતુઓના ગલન બિંદુ કરતા પણ વધારે છે. મતલબ ધારો કે આમ હોય ટિટેનિયમ કાર્બાઇડ, તો આનું ગલન બિંદુ ટિટેનિયમ કરતા વધારે હોય. શુદ્ધ ધાતુ કરતા પણ એના જે આંતરાલીય સંયોજન હોય એના ગલન બિંદુ ઊંચા હોય. બીજું કે અહીંયા આગળ આપણે વાત કરીએ તો તેઓ વધુ સખત હશે. તેઓ વધુ શું હશે? વધુ સખત હોય છે. અને કેટલાક બોરાઇડ હીરા જેવી કઠિનતા ધરાવે છે. કેટલાક બોરાઇડ હીરા જેવી કઠિનતા દર્શાવે છે. દીકરા યાદ રાખજો આ પોઈન્ટ, કે ઊંચા ગલન બિંદુ ધરાવે છે, વધુ સખત હોય છે. કેટલાક બોરાઇડ હીરા જેવી કઠિનતા દર્શાવે છે. ઓકે, આ વસ્તુ સમજવાની છે. ચલો નેક્સ્ટ વન. બીજું કે ભલે તમે ધારો કે તમારી પાસે ધાતુ હોય, ધારો કે તમારી પાસે આ ધાતુના પરમાણુઓ છે અને એમની અંદર કોણ હોય કહો તો? આ ધાતુના પરમાણુઓ છે એમની વચ્ચે કોણ હોય? આપણા બોરોન, કાર્બન, નાઇટ્રોજન હોય, તો એનાથી ધાત્વીય વાહકતા જળવાઈ રહેશે. ધાત્વીય વાહકતા જળવાઈ રહે છે. અને બીજો પોઈન્ટ કે તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. એટલે જો હવે તમારી પરીક્ષામાં પૂછવાની સંભાવના આ ચાર જ છે. ગઈકાલે જે ઉદ્દીપકીય લાક્ષણિકતા ચાલી હતી એ, ઓકે, એની આગળ જે છે એ આંતરાલીય સંયોજનનું નિર્માણ, અવળું આ જે છે એ જ છે. ખાસ ધ્યાન રાખજો. તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય. તેઓ રાસાયણિક રીતે કેવા હોય છે દીકરાઓ? નિષ્ક્રિય હોય છે. દાનાની શિવાની મ્યુટ થજે દીકરા, હવે અનમ્યુટ ના થતી. તેઓ રાસાયણિક રીતે કેવા હશે કહો તો? નિષ્ક્રિય હશે. આટલી વસ્તુ તમારે જોવાની છે. તેઓ રાસાયણિક રીતે કેવા હશે? નિષ્ક્રિય હશે. ઓકે, આમાં કઈ ડાઉટ? ચલો રેડી. આ થઈ ગયા આંતરાલીય સંયોજન. આને કહેવામાં આવે છે આંતરાલીય સંયોજન. ઓકે, એટલે શું ક્લિયર દીકરાઓ? સમજ પડી ગઈ કે હજી એકવાર સમજાવું? ચલો એકવાર રિવાઇઝ કરી દઉં છું લાસ્ટ વાર. ઓકે, તમે સમજો કે અહીંયા આગળ આ જે પરમાણુઓ હોય, ધાતુ પરમાણુઓ, સંક્રાંતિ ધાતુના પરમાણુઓની વચ્ચેના સ્થાને, એ પરમાણુઓની વચ્ચેના આંતરાલીય સ્થાનોમાં શું ગોઠવાયેલું હશે કહો તો? અમુક બોરોન, કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન જેવા પરમાણુઓ ગોઠવાય, પણ તેઓ કોઈ પણ પ્રકારનું રાસાયણિક બંધ બનાવતા નથી. આયનીય કે સહસંયોજક હોતા નથી. બીજું કે તેઓનું પ્રમાણ ફિક્સ હોતું નથી. આથી તેમને બિન તત્વયુગ્મિતીય સંયોજન કહેવાય. ઉદાહરણ આપવાના TiO4, Mn4n, Fe3H, VH.6. પછી તમારે કહેવાનું કે અહીંયા આગળ અહીંયા રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર ના કરે, પરંતુ આજે પરમાણુઓ દાખલ થાય એના કારણે એના ભૌતિક ગુણધર્મોમાં જરૂર ચેન્જ કરે અને એની લાક્ષણિકતા બદલાય. રાસાયણિક લાક્ષણિકતા તો જાળવી રાખે, ઓકે, પરંતુ ભૌતિક લાક્ષણિકતામાં નીચે પ્રમાણે ફેર થાય. તેઓ ઊંચા ગલન બિંદુ ધરાવે, તેઓ વધુ સખત બની જાય, અને કેટલાક બોરાઇડ હોય એ તો હીરા જેવા સખત હોય.
પછી ધાત્વીય વાહકતા જળવાઈ રહેશે અને તેઓ રાસાયણિક રીતે કેવા હશે દીકરા કહો તો? તેઓ રાસાયણિક રીતે કેવા હશે? નિષ્ક્રિય હશે. તેઓ રાસાયણિક રીતે કેવા હશે દીકરા? નિષ્ક્રિય હશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આ કે ના? પાક્કું? ચલો હવે આગળ વધીએ. ચલો હવે મિશ્ર ધાતુનું નિર્માણ. ચલો હવે કોની વાત કરવાની છે? મિશ્ર ધાતુનું નિર્માણ. મિશ્ર ધાતુ ધાતુઓનું સંમિશ્રણ છે. મિશ્ર ધાતુ ધાતુઓનું સંમિશ્રણ છે. ઓકે, તો એ કોને કહેવાય? કહો તો મિશ્રણ ધાતુ કોને કહેવાય? તો કે બે કે તેથી વધારે ધાતુના, બે કે તેથી વધારે, ધારો કે આપણી પાસે કોઈ ધાતુ હોય તો બે કે તેથી વધારે ધાતુના સમાંગ મિશ્રણને, સમાંગ દ્રાવણને મિશ્ર ધાતુ કહે છે. યાદ રાખજો આ વસ્તુ. ઉદાહરણ તરીકે હું તમને એક વાત કહું તો આપણે ઘરે જે વાપરીએ છીએ, ઉદાહરણ તરીકે પિત્તળની વાત કરીએ તો પિત્તળમાં કોણ કોણ હોય? કહો તો પિત્તળમાં કોણ કોણ હોય? કોપર અને ઝિંક. તો એ મિશ્ર ધાતુ કહેવાય. ચલો કાંસુ કોને કહેવાય? કહો તો કાંસુ. કાંસુ, કાંસુમાં કોણ કોણ આવશે? કહો તો કોપર અને ટીન. તો આ મિશ્ર ધાતુ એટલે આ બંને એકબીજામાં શું થઈ ગયું? મિશ્ર થઈ ગયું. તો અમુક જે છે એની લાક્ષણિકતા હોવી પડે કે એ લાક્ષણિકતા હોય તો જ એ મિશ્ર થાય. મિશ્ર થવા માટે લાક્ષણિકતા હોવી પડે. શું? તો કે મિશ્ર થતા ધાતુના પરમાણ્વીય કદનો તફાવત 15% થી વધારે ન હોવો જોઈએ. શું કીધું મેં તમને લોકોને? કે મિશ્ર થતા હોય તો મિશ્ર થતી ધાતુના પરમાણ્વીય કદનો તફાવત 15% થી વધુ ના હોવો પડે. ધારો કે એક પરમાણુ 100 પાઇકોમીટરનો છે તો સામે એની હારે કોણ મિશ્ર પામી શકે? 85 પાઇકોમીટર થી 115 પાઇકોમીટર સુધીનો તમે અહીંયા આગળ પરમાણુ આની સાથે જોડાઈ શકે. ધારો કે પરમાણુ એ છે, એ કેટલા પાઇકોમીટર છે? 100. તો સામે કેટલા જોઈએ? 85 થી લઈને 115 પાઇકોમીટર વાળો જોડાઈ શકે. બરાબર છે? આટલી વસ્તુ સમજ પડી તમને હું શું કહેવા માંગુ છું? 15% થી જો તફાવત વધી જશે, જો તફાવત કેટલો વધી જશે? 15% થી તફાવત વધી જશે તો તેઓ મિશ્ર થવાના નથી. ઇઝ ઇટ ક્લિયર? બીજું કે મિશ્ર લખ્યું આટલું તમે લોકોએ કમ્પ્લીટ મસ્ત લખો છો સાથે સાથે? Yes, sir. Yes, અને sir. બીજો Yes, sir. યસ યસ વેરી ગુડ. મિશ્ર ધાતુઓમાં રહેલી ધાતુ જે હોય, મિશ્ર ધાતુઓમાં રહેલી ધાતુ પરમાણુની ત્રિજ્યા લગભગ સમાન હોય તો સંમિશ્રણ સરળતાથી થશે. તો સંમિશ્રણ કેવું થાય? કહો તો સરળતાથી થશે. આટલી વસ્તુ તમારે એને કહેવાની. ઓકે, કે જો ભાઈ કેવી રીતનું હોય તો કે મિશ્ર ધાતુ જે છે એ એમાં રહેલી ધાતુ પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન હોય. કે કોપર અને સોનું, તમે સોનું હોય, સોનું તો સોનાની અંદર તમે કાં તો ચાંદી ઉમેરો છો કાં તો કોપર ઉમેરો છો. કેમ? તો કે એની ઇલેક્ટ્રોન રચના લગભગ સમાન હોય. જેમ ઇલેક્ટ્રોન રચના સમાન હોય ને એમ અહીંયા આગળ ખૂબ જ સારી રીતે તેઓ શું થઈ શકે? સંમિશ્રણ પામી શકે. તો તમારી ચોપડીમાં એવું લખ્યું છે લગભગ સમાન લાક્ષણિકતા ધરાવતી ધાતુઓ. તો સમાન લાક્ષણિકતા ક્યારે ધરાવતી હોય? કહો તો કોઈ પણ બે ધાતુઓ સમાન લાક્ષણિકતા ક્યારે ધરાવે? એ મને કહો. ચલો, કોઈ પણ બે. Ammonia હોય તો હા, ઓકે. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે તો
નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો ખાસ સમજજો. હવે આગળ વધીએ તો હવે તમે લોકો ખાસ સમજો તો અહીંયા આગળ મિશ્ર ધાતુ શા માટે બનાવવી, એમ શા માટે બે ધાતુને ભેગી કરવી કહો તો. ઘણી વખત શું થતું હોય કે અમુક ગુણધર્મ માત્ર ને માત્ર એક જ ધાતુમાંથી ના મળતા હોય, તો આપણે શું કરવું પડે કહો તો, જુદા જુદા ગુણધર્મો મેળવવા માટે બધી ધાતુઓને ભેગી કરવી પડે. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ આપું, સ્ટીલ, સૌથી ફેમસ મિશ્ર ધાતુ સ્ટીલ. તો એમાં આયન ની અંદર કાં તો કાર્બન નાખે, કાં તો ક્રોમિયમ નાખે, કાં તો મેંગેનીઝ નાખે અને સ્ટીલ બનાવશે. સ્ટીલ જે હોય ખૂબ જ સખત. આનાથી શું થાય તો કે લોખંડ કરતા આનું કાંટ ના લાગે, કાંટ ના લાગે અને પાછી એકદમ કેવી હશે, એ મજબૂત ધાતુ બને. સમજ પડે છે તમને? લાગે ના? તો વિવિધ પ્રકારના સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ હોય, વિવિધ પ્રકારના સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ હોય તો એની માટે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, ટંગસ્ટન એટલે ડબલ્યુ થશે, ટંગસ્ટન અને મોલિબ્ડેનમ અને મેંગેનીઝ, આ બધી ધાતુઓનો ઉપયોગ સ્ટીલ બનાવવા માટે થાય. આ બધી ધાતુઓનો ઉપયોગ ક્યાં થશે? સ્ટીલ બનાવવા માટે થશે. બરાબર છે? અને એનું ગલન બિંદુ, મિશ્ર ધાતુનું ગલન બિંદુ કેવું થઈ જશે? ગલન બિંદુ ઊંચું થઈ જશે અને મિશ્ર ધાતુ એકદમ કેવું થશે? સખત. સખત અને કેવું હશે કહો તો? ગલન બિંદુ વધશે અને સખત એકદમ ધાતુ બનશે. ઓકે, ઉદાહરણ તરીકે મિશ્ર ધાતુમાં કોણ આવશે કહો તો? બોલો, ઊંચા કોપર અને ઝિંક અને કોપર અને ટીન. જો કોપર અને ઝિંક હોય તો એને શું કહેવામાં આવે છે કહો તો? કોપર અને ઝિંક હોય તો એને શું કહેવામાં આવે છે? પિત્તળ, પિત્તળ, કોપર અને ટીન હોય તો એને શું કહેવામાં આવે છે? કાંસુ, કાંસુ. ધાતુ, તો આટલી વસ્તુ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. આ છે આખું મિશ્ર ધાતુ. ફરીથી એક વાર સમજાવું છું. આખું મિશ્ર ધાતુ, મિશ્ર ધાતુ કોને કહેવાય? જ્યારે બે કે તેથી વધારે ધાતુ એકબીજામાં સંમિશ્રણ પામી સમાંગ દ્રાવણ બનાવે તો એને મિશ્ર ધાતુ કહેવાય. સમાંગ એટલે એકદમ બેવ એકદમ આમ એને આપણે અલગ ના પાડી શકીએ. તમે પિત્તળ હોય, પિત્તળનો ધારો કે પિત્તળ હોય તમારી પાસે, કોપર ને ઝિંક તમને અલગ અલગ ન દેખાય, એકદમ એક જ દેખાય સરખું. હવે એમાં કોણ કોણ મિશ્ર ધાતુ બનાવે તો કે એમની વચ્ચે પરમાણુ કદનો તફાવત 15% થી ઓછો હોવો પડે, વધારે ના હોવો પડે, ઓછો હોય તો ચાલે. અને પછી શું લખશો કહો તો? આ લાક્ષણિકતા પછી બીજી લાક્ષણિકતા શું લખશો કહો તો? બીજી લાક્ષણિકતામાં શું આવશે કહો તો? કે અહીંયા આગળ તમને વાત કરીએ તો સ્ટીલની વાત કરીએ તો સ્ટીલમાં આયર્ન, કાર્બન, ક્રોમિયમ, મેંગેનીઝ, મતલબ આનાથી થાય શું? મિશ્ર ધાતુ શું કામ બનાવવી પડે તો કે ઘણી વખત એક જ ધાતુમાં બધા ગુણધર્મ ના હોય, આપણે જુદા જુદા ગુણધર્મ જોઈતા હોય તો આપણે શું કરવું પડે? જુદા જુદા ગુણધર્મ જોઈતા હોય તો આપણે શું કરવું પડે કહો તો? જુદા જુદા ગુણધર્મ જોઈતા હોય તો આપણે શું કરવું પડે? મને કહો દીકરાઓ શાંતિથી. ચલો, ધાતુઓને મિક્સ કરવી પડે. યસ. ધાતુઓ મિક્સ. તમારે લોખંડ છે, કાંટ તરત લાગી જાય, કાંટ નથી લાગવા દેવાનો. લોખંડ કરતા મજબૂત મિશ્ર ધાતુ બનાવી છે, તમે શું કરશો કહો? ચલો, કે એ ભાઈ લોખંડની અંદર તમે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝ નાખવા માંડો, કોણ ના પાડે તમને? ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આગે ના? ચલો આગળ વધીએ. તો હવે તમે સમજો તો હવે આપણે જે નેક્સ્ટ વાત કરવાની છે એની અંદર કેવી વાત કરીએ તો ખાસ સમજજો. નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આપણે એક વાત જોઈએ તો કોયડો 8.9 કોણ લેવાનો છે આપણે? કોયડો 8.9. ચલો, કોઈ મને કહેશે કોયડો 8.9?
ચલો વિષમીકરણનો અર્થ શું થાય? આ લોકો એવું કહે છે વિષમીકરણનો અર્થ શું થાય? હાલો કહો મને. વિષમીકરણ કોને કહેવાય કહો તો? એક જ ધાતુનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય એને કહેવાય. યસ. તો એક જ ધાતુનું ઓક્સિડેશન થાય અને એનું તે રિડક્શન થાય તો એને શું કહેવામાં આવે છે? વિષમીકરણ. ધારો કે આ MnO4 -2 છે, બોલો આની અંદર ઓક્સિડેશન અંક કેટલો છે આનો Mn નો? +6. આમાંથી શું બને? MnO4 માઇનસ બને અને MnO2 બને. તો આનું જ ઓક્સિડેશન થાય અને આનું જ રિડક્શન થાય. હા કે ના? યસ ઓર નો? હા. તો એને શું કહેવામાં આવે છે કહો? આનું જ ઓક્સિડેશન થાય અને આનું જ શું થાય? રિડક્શન થાય. તો એને કહેવામાં આવે છે વિષમીકરણ. આનું સંતુલિત કરતા આવડે વિષમીકરણને? કઈ રેડોક્સમાં ભણેલા છો સંતુલન કરવાનું એવું કઈ? ચાલો કેટલી વાર લખવા પડે MnO4 અહીંયા? કેટલી વાર લખવા પડે? 2 વાર. 2 વાર. શું કરવાનું? અહીંયા +6 પછી અહીંયા +7 અને +4. +6 માંથી +7 કેટલાનો વધારો? 1 નો. અને +6 માંથી +4 કેટલાનો ઘટાડો? 2 નો. 2 નો શું આવશે? 2 નો ઘટાડો. હા કે ના? તો હવે તમે લોકો આખી વસ્તુ સમજો કે જો અહીંયા આગળ +6 +6 છે, +7 +4 છે, 1 નો વધારો અને 2 નો ઘટાડો, તો મારે આને કેટલા વડે ગુણવા પડે કહો? 2 બે વડે. વડે. 2 વડે. તો બે અહીંયા વડે. તો અહીંયા MnO જો ઓકે વેરી ગુડ. MnO4 -2 છે. અહીંયા પ્લસ કેટલા કરવા પડે મારે? 2 MnO4 માઇનસ કરવા પડશે. આ કે ના? હા. ઓકે અને એ શું આપશે કહો તો અહીંયા આગળ? MnO4 2 MnO4 માઇનસ અને પ્લસ કોણ આવે? MnO2. ચલો હવે તમે કામ કરો વીજભાર -6 થશે, આ -2 છે. એસિડિક માધ્યમ હોય તો આ બાજુ તમારે 4H+ ઉમેરવા પડે. પાણીની વાત કરીએ, આ બાજુ કેટલા ઓક્સિજન છે? 4 ને 4 8, 8 ને 4 12 અને આ બાજુ 8 9 10. તો આ બાજુ 2H2O કરવા પડે. યાદ આવ્યું? હા. તો તો આખું શું થઈ ગયું કહેવાય કહો તો મને? આખું શું થઈ ગયું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. અને આને શું કહેવામાં આવે છે? એનું વિષમીકરણ. હા કે ના? હા. પાક્કું ને? આને આપણે શું કહી શકશું? આને આપણે શું કહી શકશું? વિષમીકરણની પ્રક્રિયા. ઇઝ ઇટ ક્લિયર? તમને કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. હજુ મારી પાસે એક વિષમીકરણની પ્રક્રિયા છે, આપું ઉદાહરણ? બહુ મસ્ત. CuI CU યાદ કરો. CuI2 વાળું બી યાદ કરી શકો છો આમાં. કે Cu હોય તો એનું Cu+1 હોય તો એનું રિડક્શન પણ થાય અને ઓક્સિડેશન પણ થાય. તો આને વિષમીકરણ કહેવાય. જલીય દ્રાવણમાં જ્યારે તમે પાણી ઉમેરો તો જલીય દ્રાવણમાં વિષયકરણ પામશે. અહીંયા કોપર 2 કરી નાખવા પડે. Cu+1 Cu+1 +1 માંથી 0 અને +1 માંથી +2. 1 નો વધારો અને 1 નો ઘટાડો. તો ડન. વીજભાર +2 +2 બધું જ કમ્પ્લીટ છે. Cu+Cu+2 અને મતલબ હું ખબર સાંભળજો, 2 Cu+1 હોય ને એક શું કે ખબર? લેનભાઈ હજી મારો 1 ઇલેક્ટ્રોન તું લઈ જા કે. તો આ શામાં ફેરવાઈ જાય ખબર? ઇલેક્ટ્રોન ગુમાવે તો Cu+2 માં અને ઓલો ઇલેક્ટ્રોન મળે શામાં ફેરવાઈ જાય? Cu માં. ધાતુ બની જાય. સમજ પડી ગઈ તમને આખી વસ્તુ? હું શું કહેવા માંગુ છું? વિષમીકરણનો કોન્સેપ્ટ સમજ પડે તમને હું શું કહું છું? હું શું કહેવા માંગુ છું વિષમીકરણના કોન્સેપ્ટમાં કહો તો? કે ભાઈ કોઈ એક તત્વ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે અને કોઈ એક તત્વ હોય એ ઇલેક્ટ્રોન મેળવે તો એને શું કહેવામાં આવે છે કહો તો? વિષમીકરણ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? વિષમીકરણ કહેવામાં આવે છે. ક્લિયર વસ્તુ? હા કે ના? ઓકે ચલો કોઈને ડાઉટ હોય? મેસેજ આવ્યો છે કોઈનો? યસ સર. ઓકે ગુડ વન.
ઓકે, ચલો બીજા કોઈને કઈ હોય તો કહો, ડાઉટ? ચલો ક્લિયર કરીએ, આ પોઈન્ટ ક્લિયર કરીએ, હવે આગળ વધીએ. ઓકે, નેક્સ્ટ વન ખાસ સમજો તો. હવે આમાં છે કેટલાક અગત્યના આપણે ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજનો જોવાના છે. ધાતુઓના ઓક્સાઇડ વિશે આપણે વાત થઈ ગઈ હતી ઓલરેડી. આપણે ધાતુઓના ઓક્સાઇડ વિશે વાત થઈ ગઈ હતી કે કોણ મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવે. આપણે જે મેઇન બે ભણવાના છે એ કયા જ ખબર છે આમાં? K2Cr2O7, K2Cr2O7 અને KMnO4 જે છે એ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ કામના સારા એવા સંયોજનો છે. કયા કયા? K2Cr2O7 અને બીજું કોણ આવશે? KMnO4. ઓકે, યસ ઓર નો? આ બંને ખૂબ જ સારા એવા શું છે કહો તો સંયોજનો છે જે ઉપયોગી છે. આપણે આ બંનેને ડીપમાં સમજવાના છે. એમાં આપણે શું જોઈશું? તો સૌથી પહેલા એમની બનાવટ જોઈશું, પછી એના ભૌતિક ગુણધર્મો જોઈશું, એનો આકાર, રંગ, એવું બધું જોઈશું. અને પછી કોણ આવશે કહો? ભૌતિક ગુણધર્મો બાદ પછી કોણ આવશે કહો તો? રાસાયણિક ગુણધર્મ. અહીંયા પણ સેમ કે અહીંયા આગળ શું આવશે? બનાવટ. પછી કોણ આવશે કહો તો? ભૌતિક ગુણધર્મ. અને પછી કોણ આવશે કહો તો? રાસાયણિક ગુણધર્મ. બરાબર છે? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ K2Cr2O7 થી. ચલો રેડી છો ને? કેમ ચાલવાનું એ? આનું નામ છે પોટેશિયમ ડાયક્રોમેટ. શું નામ છે? પોટેશિયમ ડાયક્રોમેટ. ક્યાં વપરાય? તો એ આપણે છેલ્લે જોઈએ. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, ખૂબ જ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને ચર્મ ઉદ્યોગોમાં એ વપરાય છે. ઓકે, હવે શેમાંથી બનાવવામાં આવે? તો એની બનાવટની વાત કરીએ તો સામાન્ય રીતે ડાયક્રોમેટ સંયોજનોને ક્રોમેટ સંયોજનોમાંથી બનાવવામાં આવે છે. ક્રોમાઇટ કાચી ધાતુ હોય, ક્રોમાઇટ કાચી ધાતુમાંથી ક્રોમેટ બનાવવાના અને એ ક્રોમેટમાંથી ડાયક્રોમેટ બનાવવાના. ક્રોમેટ એટલે CrO4-2, ડાયક્રોમેટ એટલે Cr2O7-2 થશે. તો કરવાનું શું એવું તમને કહું. તમારે પહેલા ક્રોમાઇટની કાચી ધાતુ લઈ આવવાની અને આ ક્રોમાઇટની કાચી ધાતુની અંદર થોડુંક આલ્કલી નાખવાનું. Na2CO3 નાખો, KOH નાખો અને પછી એની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા એડ કરવાના, હવા એડ કરવાની. સમજો, પહેલા ક્રોમાઇટ એટલે FeCrO4 થશે, ક્રોમાઇટ એટલે FeCr2O4 થશે. આ ક્રોમાઇટ ખનિજને તમારે શું કરવાની છે? આલ્કલી સાથે તમારે એકદમ એને શું કરવાની છે? ગરમ કરવાની છે. એમાં ઓક્સિડેશન કરતા હોય, ઓકે, હા કે ના? તો એ શામાં ફેરવાશે? 7O2. તો એ શામાં ફેરવાય? Na2CrO4. એ શામાં ફેરવાશે કહો તો? Na2CrO4 વત્તા 2 Fe2O3 અને પ્લસ કોણ આવશે? 8CO2. ઓકે, યસ ઓર નો? હા કે ના? આને કહેવાય સોડિયમ ક્રોમેટ. જો આ ક્રોમેટ મળી ગયું. શું કર્યું? ક્રોમેટની કાચી ધાતુ લીધું, આલ્કલી માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા હતો, O2 પસાર કર્યો. તો આપણને શું મળ્યું અહીંયા આગળ કહો તો મને? આપણને અહીંયા આગળ શું મળ્યું? સોડિયમ ક્રોમેટ મળ્યું. હા કે ના? પાક્કું? હવે શું કરવાનું? એ સોડિયમ ક્રોમેટ હોય એ કેવા રંગનું હોય ખબર? આ સોડિયમ ક્રોમેટ પીળા રંગનું હશે. કેવા રંગનું હશે? પીળા રંગનું હશે. ઓકે, હવે તમારે શું કરવાનું? આને પીળા રંગનું સોડિયમ તમને શું મળી ગયું? ક્રોમેટ મળી ગયું. તો હવે એક્ઝેક્ટલી શું થવાનું છે એ હું તમને કહું. તો એને હવે એસિડિક માધ્યમ રાખવાનું, એમાં ખાલી એસિડ ઉમેરી દેવાનું થોડું. તો એસિડિક માધ્યમમાં એ સ્ફટિકીકરણ પામે. શું પામે છે? એસિડિક માધ્યમમાં એ સ્ફટિકીકરણ પામે. બે ક્રોમેટ ભેગા થઈને ડાયક્રોમેટ બનાવશે. બે ક્રોમેટ ભેગા થઈને શું બનાવશે દીકરાઓ? ડાયક્રોમેટ બનાવશે. દેસાઈ ગુણવંત મ્યુટ રહેવા વિનંતી.
આ જે છે એ બધા ઓરેન્જ રંગનું ડાયક્રોમેટ બનશે અને વત્તા 2Na પ્લસ અને વત્તા H2O Na2Cr2O7 પ્લસ 2Na પ્લસ અને પ્લસ કોણ આવશે H2O આવશે. આટલી વસ્તુ ક્લિયર કે આમાં હજુ કોઈ ડાઉટ છે કહો તો? હા કે ના? આ ઓરેન્જ રંગનું હશે અને આ પીળા રંગનું હશે. એસિડિક માધ્યમમાં એનું રૂપાંતરણ શામાં થાય કહો તો? એસિડિક માધ્યમમાં એનું રૂપાંતરણ શામાં થશે? Na2Cr2O7. તમારે કોણ મેળવવાનું છે જુઓ તો? K2Cr2O7. આની અંદર KCl નાખી દો. અને બીજું કે K2Cr2O7 ની દ્રાવ્યતા ઓછી છે 7 પ્લસ 2NaCl પ્લસ NaCl. કહેવાનું એવું છે કે આની દ્રાવ્યતા જે છે એ ઓછી હોય એટલે આ તરત બહાર નીકળી જાય. સમજ્યા તમે? આ તરત જ શું નીકળી જવાનું છે દીકરા કહો તો? બહાર નીકળી જવાનું છે. આની દ્રાવ્યતા ઓછી હોય અને આની દ્રાવ્યતા કેવી હોય? વધારે. આની દ્રાવ્યતા વધારે હશે, આની દ્રાવ્યતા કેવી હશે દીકરા? ઓછી હશે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે ડન. છેલ્લે તમને કોણ મળે? K2Cr2O7. હવે આ સ્ફટિક નારંગી રંગનો હોય એનું બંધારણ કેવું છે, એસિડિક માધ્યમમાં શું થાય, બેઝિક માધ્યમમાં શું થાય, એ આપણે કાલે જોઈશું, એમાં કઈ વાંધો નથી. પણ અત્યારે તમારે મેઇન શું જોવાનું છે કે પોટેશિયમ ડાયક્રોમેટ છે એ કેવી રીતે બને. ક્રોમાઇટ ખનીજ હોય, Na2CO3 સાથે ઓક્સિજન પસાર કરો એટલે સોડિયમ ક્રોમેટ મળે. સોડિયમ ક્રોમેટને એસિડિક દ્રાવણ કરો તો સોડિયમ ડાયક્રોમેટ મળે. એ સોડિયમ ડાયક્રોમેટમાં KCl નાખશો એટલે તમને પોટેશિયમ ડાયક્રોમેટ મળશે. આટલી વસ્તુ ક્લિયર? યસ ઓર નો? આમાં કઈ ડાઉટ હોય તો મને કહો. આમાં કઈ ડાઉટ હોય તો તમે મને કહો. ઓકે ક્લિયર? યસ ઓર નો? હા કે ના? યસ ઓકે સર. તો ચલો, તો આજનો લેક્ચર કમ્પ્લીટ કરું છું. આજે સાંજે 9 વાગે તમારે હોમવર્ક જેટલું ચાલ્યું છે આજે સાંજે તમારે લોકો દીકરાઓ એક્ઝેક્ટલી હોમવર્ક જે છે એ